જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું મેરેજમાં બને એવા લાઈવ ઢોકળા લઈને રેસીપી આવી છું. એમાં આપણે આજે મેં ચણાની દાળ અને ચોખા લીધા છે, એ મેં દળી લીધા છે. એ તમે પલાળીને પણ કરી શકો છો. બનાવીશું. જો તમારે ઘરે પલાળવું હોય તો 2 વાટકી ચોખા અને અડધી વાટકી ચણાની દાળ લેવાની અને 2 ચમચી અડદની દાળ નાખવાની. એવી રીતે તમે કરી શકો છો. મેં આ ઘંટીમાં દળી લીધું છે. હવે આપણે બનાવીશું. આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. 1 કપ મેં ઢોકળાનો લોટ લીધો છે, જે ઘરે પણ દળી શકાય ને ઘંટીએ પણ મળે છે. મેં અડધો કપ સોજી લીધો છે. મેં 1 ટીસ્પૂન મેં સાબુદાણા લીધા છે, જે દળી લીધા છે. એનાથી ઢોકળા બહુ સરસ લગ્નમાં બને એવા થાય છે. મેં 1 કપ દહીં લીધું છે. મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું. આપણે હવે મિક્સ કરીએ. ઢોકળાનો લોટ નાખશું, સોજી નાખશું, સાબુદાણા જે મેં ક્રશ કરેલા છે તે નાખશું. આપણે દહીં નાખશું, મીઠું નાખશું સ્વાદ અનુસાર. હવે આપણે એને હલાવી દઈશું પાણી નાખીને. હવે આપણે જોઈતા પ્રમાણમાં પાણી નાખશું અને હલાવતા જઈશું. આપણા બીટર રેડી થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડો અડધો ચમચી ઈનો નાખી અને 10 મિનિટ માટે પલાળશું. આપણે અડધી ચમચી ઈનો નાખી અને આપણે 15 મિનિટ માટે પલાળશું, 10-15 મિનિટ માટે. પછી આપણે ઢોકળામાં આદુ મરચાંની પેસ્ટ ને બધો મસાલો કરશું. ચલો આપણે હવે આદુ મરચાંની પેસ્ટ નાખશું 1 ચમચી. હવે આપણે 3 ટીસ્પૂન ખાંડ નાખશું. આપણે મરચું નાખશું, લાલ મરચું 1 ચમચી. હળદર નાખશું અડધી ચમચી. હવે આપણે બધું હલાવી નાખશું. હવે આપણે આ બીટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આની અંદર વઘાર નાખી દઈશું. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે તેલ આવી ગયું છે. હવે આપણે 1 ચમચી રાઈ નાખશું, અડધી ચમચી જીરું નાખશું. આપણે 2 મિનિટ માટે ગેસ બંધ કરી દઈશું. હવે તલ નાખશું 2 ચમચી જેટલા. આપણે હવે અંદર વઘાર નાખી દઈશું અને હલાવી દઈશું. હલાવી દઈશું. હવે આપણે અલગ તપેલીમાંથી થોડો કાઢી અને ઈનો નાખતા જઈશું ને ઢોકળા ઉતારતા જઈશું. ચલો આપણે આ ઢોકળાની થાળીમાં તેલ લગાવી દઈશું, જેથી ઢોકળા ફટાફટ ઉકળી જાય. આપણે હવે અલગથી કાઢી લીધું છે ડીશમાં નાખવા માટેનું, એટલે આપણે અડધી ચમચી જેટલો ઈનો નાખશું. આપણે થોડુંક 1 સેજ પાણી નાખશું, જેથી ઈનો એક્ટિવિટી સરસ થાય એનું. હવે આપણે હલાવી દઈશું. હવે આપણે થાળીમાં પાથરી દઈશું ઢોકળાની. આપણે ઉપર થોડું મરચું ભભરાઈશું. હવે આપણે ઢોકળિયામાં મૂકી દઈએ. ચલો મેં પાણી અગાઉથી ગરમ મૂકી દીધું હતું. હવે આપણે ઢોકળિયામાં થાળી મૂકી દઈશું. આપણે હવે 15 મિનિટ માટે એને ચડવા દઈશું. ઢોકળા થઈ ગયા છે એ ચેક કરીએ. થઈ ગયા છે.
હવે આપણે બહાર કાઢી લઈશું એને, પછી એના પીસ પાડશું. આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લીધા છે ઢોકળિયામાંથી. હવે આપણે એની પર તેલ લગાવીશું. એકદમ વધારે તેલ લગાવવાનું, જેથી એકદમ સોફ્ટ લાગે. જે મેરેજમાં આપણે ખાઈએ છીએ લાઈવ ઢોકળા, એ આપણે બનાવ્યા છે. હવે આપણે પીસ પાડશું. આપણે એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. આપણે પ્લેટમાં કાઢી લઈશું. આપણે પ્લેટમાં લઈ લઈશું. આપણે તેલ અથવા ચટણી સાથે અથવા સોસ સાથે આપણે ઢોકળા ખાઈ શકીએ છીએ. આપણે આ ઢોકળા રેડી થઈ ગયા છે, એકદમ સોફ્ટ થયા છે. હવે આપણે મહારાજને ધરાઈશું. તમારે ઇન્સ્ટન્ટ ઢોકળાનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મહારાજને જમાડીશું. ચલો.